જામનગરના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે 10મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે મંગળવારે સવારે આ કાર્યક્રમ જામનગરના ટાઉન હોલમાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગળસર ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તેમજ શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓને જુદી જુદી ચીજો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એ રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગની સૂચનાઓ મુજબ ગોઠવવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ હોવાથી જામનગર જિલ્લા વહીવટીતંત્રમાં જે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તેમના મારફતે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી કાર્યક્રમ અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે આજરોજ જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું। આમાં જિલ્લાની વિવિધ બહેનોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવેલા અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, કન્યા સહાય એ બાબતની તમામ સહાયનું અને લાભનું વિતરણ કરવામાં આવેલું છે। અને આજની આ વહીવટીતંત્ર દ્વારા આયોજિત મહિલા દિવસની ઉજવણીની વિશેષતા એ રહી કે જામનગર જિલ્લાના વહીવટીતંત્રમાં જે મહિલા અધિકારીઓ અને જે મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે તેમના દ્વારા જ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં આવેલું અને આ રીતે જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પૂર્ણ કરવામાં આવી છે।